સન્માનની વાત સંદીપભાઈએ કરી છે, એક મારે કરવાની છે. આપણા માટે ગૌરવની વાત કહેવાય, આપણી શાળા માટે, આપણા ગામો માટે. સંદીપભાઈ ચાવડા બીએલઓની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી માટે નોમિનેટ થયા હતા અને ગઈકાલે તેઓ ફંક્શનમાં અમદાવાદ ગયા હતા, રાતના આવ્યા છે અને ત્યાંથી સીધા આવે છે. તો એનું સન્માન કરવું એ પણ આપણી ફરજ કહેવાય. તો એના માટે નોજણવાવ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મેરુભાઈ મંગળી વતી છે એ શાલ ઓઢાડી સંદીપભાઈનું સન્માન કરશે. સંદીપભાઈને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આવે, મેરુભાઈ પણ આવે. સેવા સહકારી મંડળી તરફથી પણ અમારી પણ કંઈક ફરજ આવે છે. એના પહેલા એક વાત કરી દઉં કે બીએલઓની કામગીરી આવી ને ત્યારે થર થરતા હતા બધા. ઓલો સોલેનો ડાયલોગ છે ને, ગબ્બર આયેગા, એ ગબ્બર જેવા બીતા હતા. કેટલાને એટેક આવી ગયા, કેટલા મૃત્યુ થયા છે. બીએલઓની કામગીરીમાં એટલું બધું પ્રેશર અને એટલું બધું ટેન્શન હતું. એમાં કેશોદ તાલુકામાં નોંજણવાવનું પેલું કામ થયું હતું. કાંઈ પણ પ્રશ્ન હોય તો હું ભૂલતો ન હોય ત્યાં સુધી નાયબ કલેક્ટર છે સીધા સંદીપ સાહેબ સાથે મેસેજથી વાત કરતા. કંઈ પણ પ્રશ્ન થાય એટલે સીધો સંદીપભાઈ એને મેસેજ કરતા, મામલતદાર ઓફિસને પણ ના કહેતા અને એનું માન્ય રાખવામાં આવતું. એટલી બધી સારી કામગીરી કરી છે. તમારા સુધી કાંઈ પ્રશ્ન પહોંચ્યા નથી એનું કારણ પણ એમાંનું એક છે. બાકી બીજા ગામોમાં છે અત્યાર સુધીમાં 40-40, 50-50 નોટિસો શિક્ષકોને આપવાનું થયું છે. એ મેરુભાઈને સારી રીતે ખ્યાલ હશે, કારણ કે એમાં જોડાયેલા છે. ત્રાસી ગયા હતા સાહેબ, આ 40-40 નોટિસો ઘરે જઈ આપવાની, એના ફોટા પાડવાના, ઓનલાઈન કરવાનું. અત્યારે પણ ઘણાને આપણે નોંધવામાં પણ નોટિસ કદાચ આવશે તો એના ઇસ્યુ કાંઈક બીજા છે. એકાદી નોટિસ આવી છે અને કદાચ આવે તો પણ ગભરાતા નહીં, એ અહીંથી થઈ જશે. એના માટે પણ તૈયાર જ છે. તો શાળા વતી છે એ બીજું તો કાંઈ નહીં, પણ સંદીપભાઈને ગમે એવી એટલે અમને છે અમારી શાળાના બાળકોને છે અમારા તરફથી એક દિવસ ભોજન કરાવી દઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતની ભૂમિ એટલે કૃષ્ણ અને રામની ભૂમિ, ભક્તિ અને શક્તિનો સંગમ. હે કાનુડા તારી મુરલીએ મન મોહ્યા, કે હે કાનુડા તારી મુરલીએ મન મોહ્યા, તારા તાલે આખું જગત નાચ્યું. હવે ધોરણ 6, 7 અને 8ની વિદ્યાર્થીનીઓ રજૂ કરશે ડાન્સ દ્વારકાધીશ મેં સબ.
जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ऐ मेरे वतन के लोग, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। अब तो हमें आगे बढ़ते हैं, अब तो हमें साथी है बस नारी कहना। पहले लाठी पकड़े चलते थे वो शान से, जालिम का पे कर 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 सुनकर उनका नाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। વિજ્ઞાન વગર વિકાસ અધૂરો છે. તો ધોરણ 8માંથી ધ્રુવીબેન આવશે, જે આપણને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કહેશે. ઉપસ્થિત ગુરુજનો, ગ્રામજનો, મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે હું તમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે થોડું જણાવીશ. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણો વિકાસ કર્યો છે. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિના એક દિવસ પણ જીવવાનું વિચારી શકતા નથી. આજના વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનનો અભિન્ન અંગ બની ગયા છે. વિજ્ઞાને આપણું જીવન સરળ બનાવ્યું છે અને ટેકનોલોજીએ આપણું કામ સરળ અને ઝડપી બનાવ્યું છે. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જાદુ જ્યાં જોઈ ત્યાં જોઈ જ શકીએ છીએ. આપણે એલાર્મ ઘડિયાળની રિંગ સાથે વહેલી સવારે ઉઠીએ છીએ, જે વિજ્ઞાનની ભેટ છે. પછી આખો દિવસ અમે અમારા કામમાં વિજ્ઞાનની વિવિધ ભેટોની મદદ લઈએ છીએ. મેડિકલ સાયન્સે આપણું દુઃખ અને વેદના ઘટાડી છે અને આપણું જીવન લંબાવ્યું છે. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારના વિકાસે મનુષ્ય વધુ અદ્યતન બન્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં રાષ્ટ્રની ઝડપી વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ ખૂબ જ જરૂરી છે. યુએસ, ચીન અને રશિયા જેવા દેશોને મહાસત્તા કહેવામાં આવે છે, કારણ કે તેઓ અન્ય દેશો કરતાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધુ અદ્યતન રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ માનતા હતા કે વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનનો એક સુંદર ભેટ છે અને દેશનો વૈજ્ઞાનિક આધાર પૂરતો મજબૂત ન હોય તો દેશનો યોગ્ય રીતે વિકાસ થઈ શકતો નથી. તે નિષ્કર્ષ પર આવી શકે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનના એક ભાગ અને પર્યાય બની ગયા છે, પરંતુ કેટલીકવાર લોકો વિજ્ઞાન અને તેની શોધનો દુરુપયોગ કરે છે અને સમાજને નુકસાન પહોંચાડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા માટે મિત્ર બની શકે છે જો આપણે તેનો ઉપયોગ સમાજના ભલા અથવા લોકોના વિકાસ માટે કરીએ. આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિના એક મિનિટ પણ જીવવાનું વિચારી શકતા નથી. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું ઘણું મહત્ત્વ છે. વિજ્ઞાને આપણને વિવિધ ઔદ્યોગિક મશીનો અથવા સાધનો ભેટ આપ્યા છે. તેમણે આપણું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે. આ યુગ આધુનિક યુગ અને વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. વર્તમાન યુગમાં અનેક શોધો થઈ, તેમણે આપણું જીવન સરળ બનાવ્યું. આપણા જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે જ્યાં જોઈ ત્યાં વિજ્ઞાનની વિવિધ ભેટો જોવા મળે છે, જેમ કે વીજળી, કોમ્પ્યુટર, બસ, ટ્રેન. આ બધું વિજ્ઞાનની ભેટ છે. તેથી હું કહીશ, જે પુરાવા વગર સ્વીકારે નહીં એનું નામ વિજ્ઞાન. જે પુરાવા વગર સ્વીકારે નહીં એનું નામ વિજ્ઞાન. જે અંધકારમાં દીવો ધરે એનું નામ વિજ્ઞાન. જે અંધકારમાં દીવો ધરે એનું નામ વિજ્ઞાન. જય વિજ્ઞાન, જય ટેકનોલોજી. સરસ. એ સરહદ પર જાગે છે ત્યારે આપણે સૂઈ શકીએ છીએ. હવે ઇન્ડિયન સોલ્જર વિશે સ્પીચ રજૂ કરશે ધોરણ 8માંથી કૃષ્ણાબેન. For you, who are they? Good morning, respected teachers, teachers, and my dear friend. Happy Republic Day to all. Our safety is guarded everywhere. The army on the mountains, the navy in the deep oceans, and air force in the high sky. On Diwali we light lamp at home, but soldiers light up the border with their bravery, missing mothers and children. Many soldiers die fighting and their names are never known. There are the unknown warriors who sleep forever so India can remain awake. Captain Vikram Batra once said, I there come high strings, the tricolor, and I come back wrapped in it. There is their spirit. We are not go to the border, but we are there. We are respect them. Don't fight among us. Religion, stay united. That is the best tribute for them. Today I salute every soldier who left his home to save my home. જય હિન્દ કી સેના. સરસ. હવે આપણે એવા બાળકોને ઇનામ વિતરણ કરીશું જે રમતગમતમાં પ્રથમ 3 નંબર આવેલા છે. બુક બેલેન્સ. ફર્સ્ટ નંબર કાવ્યા. સેકન્ડ પ્રિન્સ. થર્ડ હિતાંશી. દરેક ક્ષેત્રમાં એના માટે થઈને રમતગમત પણ જરૂરી છે. તો રમતની અંદર આ બાળકોએ સારું આઉટ પરફોર્મન્સ કર્યું. નહીં તો ઘણા એમ કહે ને કે ભાઈ અમારે તો ઇનામ ક્યારે આવે જ નહીં. એવું ન થાય. અને पढ़ोगे लिखोगे तो बनोगे, खेलोगे कूदेंगे तो बनेगे खराब. એ ગીતની અંદર ખેલોગે એટલે રમત જરૂરી છે. અત્યારે તમારો ખેલ છે એ મોબાઈલમાં જ હાલે છે, એનાથી દૂર રહેવાની જરૂર છે. રમો, તમે શારીરિક રીતે ફિટ રહો, એ બહુ જરૂરી છે. તો આવા જ 11 સ્પર્ધા હતી. આપણે સ્પોર્ટ્સ ડે ઉજવીએ છીએ તે દિવસ માટે બાલવાટિકા બાદ બીજાનું ઇનામ બોલશે કૃષ્ણાબેન. Class 1 ring jump. First number Griva, second Hers, and third Nirav. ત્યારબાદ બીટીએ નંબર હર્ષભાઈ. તમે ત્રણેયને આપી દો. હર્ષભાઈ, નીરવ. નીરવ. Class number 2 ring with glass. First Nirav, second Pushparaj, third Bhumi.
હલો, હવે થોડોક જ કાર્યક્રમ, 1 થી 2 કાર્યક્રમ છે. ત્યારબાદ આપણે સર્વ સાથે મિષ્ટાન જેની લઈ જે આપણા તરફ ક્લાસ 5 કોથળા દોડ. ક્લાસ સેકન્ડ પ્રતીક. થર્ડ હિનલ. હલો, ચાલો આગળ. ક્લાસ 6 ક્લાસ ઇનામ સેકન્ડ ધ્રુવી. થર્ડ તેજલ. આભાર. ચાલો ત્યારબાદ કૃષ્ણાબેન આપે. મ્યુઝિકલ ચેર. ફર્સ્ટ યશ. યશભાઈ. સેકન્ડ યશ. યશભાઈ. બીજા બેન. સેકન્ડ ધ્રુવીન. સેકન્ડ ધ્રુવીનભાઈ. થર્ડ ઇઝ જયેશ. થર્ડ જયેશ. હા. Flight stump ball. First Ravi, second Shravan, and third Preet. Second Shravan. Third Preet. Class 5 to 8 girls ulti dod. First Jyoti, second Krishna, third Tejal. First Jyoti. Second Krishna. Third Tejal. Class 1 and 2 frog jump. First Nirav. આ નીરો છે બરાબર છે. હા એ પડી સાહેબ ના પડી વિડિયો સેકન્ડ પડી ગયો. Second Pratham. પ્રથમ ભાઈ. Third Pushparaj. પ્રથમ સેકન્ડ છે પ્રથમ નંબર. આમાં તો નામ ઉપર આવે. Second Pratham. Class 6 to 8 girls પાટલા દોડ. First Darshna, ભાર્ગવીબેન. third Dhruvi. આ તો કઈ વાંધો નહીં. ધ્રુવીબેન ફર્સ્ટ નું આપી દે. હા. ધ્રુવી. ઇનામ બહુ દેખાય નાની વસ્તુઓ છે પણ ઘણીવાર એક નાની જે મને ઇનામ ડિક્શનરી મળેલી હતી ધોરણ 6 થી, જેનાથી આખો મારી જીવનની દિશા બદલાઈ ગઈ છે. ત્યાંથી મને પણ એવું લાગ્યું કે બધેની દરેકની તો નહીં પણ કોઈ ખૂણે એક સામાન્ય વસ્તુ કે સામાન્ય પ્રોત્સાહનથી આખી લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. ત્યાંથી મારા માટે આ ઇનામ દેવાનું મહત્ત્વ એટલા માટે છે. કિંમત તો બધી ગૌણ છે
પણ તમે જે કાર્યક્ષેત્ર કર્યું છે એને પ્રોત્સાહન મળે તો વધારે આગળ વધી શકાય. ત્યારબાદ હું કૃષ્ણાબેનને કહી દઉં, તમે આગળ દોર વધારો. પ્રોગ્રામના અંત તરફ આગળ વધીએ. ફરી એકવાર શિક્ષણનું મહત્વ સમજાવતું નાટક લઈને આવે છે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ. રજૂ કરશે ભણતર અને ગણતર. મેં કીધું છે લોકોનું લોકો દ્વારા, લોકોનું લોકો દ્વારા. એટલે આ રાજુ શું સવારમાં લોકોનું બબડી પડ્યો છે. તારે તો નથી શું સૂતા છે એને તો સુવા દે. એ દાદા ખબર નથી પડતી. કાલે તો મારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે. જો મારી આ વેખે ભૂલી ગઈ તો હું ફેલ થાય ને પપ્પા મારશે. પપ્પા તમે રે ભણવા દો ને, બિચારો કેટલી મહેનત કરે છે. બેટા મહેનત નહીં તો મજૂરી કરે છે. જરા કે તો સમજ કે લોકશાહી એટલે શું? ખાલી પોપટની જેમ ગોખવાથી શું થશે? દાદા મને ખબર છે, લોકશાહી એટલે ઘરે મમ્મીનું શાસન, પપ્પાનું કામ કરવાનું અને મારે માર ખાવાનો. ટીનું તો છાનો માનો નિશાળ હજાર. રાજુ તું પણ ત્યાં થયા, મોડું થાય છે. જુઓ મિત્રો, પનીર સેન્ડવિચ છે એમાં કાવો, નાઇટ્રોજન અને પ્રોટીન બેલેન્સ ખૂબ સારું છે. ભાઈ મને તો એટલી ખબર પડે કે આમાં સમજવું અને મારા પેટમાં ભૂખનો વિસ્ફોટ ચાલુ થઈ ગયો છે. ગણિત મુક સાઈડમાં અને બટકું ભર. બપ્પુ તે ગણિતનો હોમવર્ક કર્યું છે, પેલો યાદવાળો દાખલો. ના રે ના ભાઈ, મેં તો સાહેબને કહી દીધું કે મારે વ્યાજ લેવાની જરૂર જ નથી, તો વ્યાજ ગણવાની શું જરૂર? અને એટલે જ ખોટ કહેવામાં આવે છે. મેં 10% ચકલો ઉધી ગળી નાખ્યું છે. એ મિત્રો, સાહેબ આજે સરપ્રાઈઝ ટેસ્ટ લેવાના છે અને આજે દાદાજી પણ સાહેબને મળવા આવ્યા છે. બાળકો આજે પુસ્તકો બાજુમાં મૂકો, દાદાજી તમારી પરીક્ષા લેશે. હા ભાઈ, તમે જે ભણો છે તમને બહારની દુનિયા કેટલું કામ લાગે છે. બંટી હવે તારો વારો. દાદા તમે ગમે એ પૂછો. જો બંટી, તારે અહીંથી સ્ટેશને જોયું ને સ્ટેશન અહીંથી 2 કિલોમીટર દૂર છે અને તારી પાસે પણ 50 રૂપિયા છે અને રિક્ષાવાળો 1 કિલોમીટરના 30 રૂપિયા લેશે, તો તું શું કરીશ? દાદા 2 ગુણ્યા 30 એટલે 60 રૂપિયા થાય. 10 રૂપિયા ખૂટે એટલે પાછો ઘરે આવી જાવ. હા દીકરા, થોડી રિક્ષાવાળા સાથે પણ રકઝક કરાય ને કહેવાય કે ભાઈ તારે 50 રૂપિયામાં લઈ જાવ તો લઈ જા, નકર કાંઈ નહીં. આને કહેવાય જ્ઞાનનો સાચો ઉપયોગ. સાચી વાત છે. ગપુ તું ઊભો થા. ગુરુત્વાકર્ષણ એટલે શું? સાહેબ ગુરુત્વાકર્ષણ એટલે મમ્મી વેલણ ફેંકવાને સીધું પપ્પાના માથા ઉપર લાગે એને કહેવાય ગુરુત્વાકર્ષણ. કેમ કે વેલણ આકાશમાં નથી જતું. અરે ભાઈ તું રહેવા દે. રાજુ તું કહે તારે 1 કિલો રૂ લેવું હોય અને 1 કિલો લોખંડ લેવું હોય તો તારે કયું ભારે પડે? સાહેબ લોખંડની ઘનતા વધારે હોય એટલે લોખંડ જ ભરવું પડે ને. શું સાહેબ વાત કરો? ના સાહેબ ના, બંને 1-1 કિલો છે એટલે બંનેનું વજન સરખું થાય, માત્ર કદ અલગ થાય. શાબાશ ચેતન, જોઈને રાજુ આને કહેવાય જ્ઞાનનો સાચો ઉપયોગ. તે તો ખાલી લોખંડ શબ્દ જ પકડ્યો, લોખંડનું વજન શું છે તો તે જોયું જ નહીં. ચાલો રાજુ અને બંટી, તમે આ દુકાને સામાન લેવા આવ્યા છો. સાહેબ મને 2.5 કિલો બટાકા આપો. ઘરે છે 2.5 કિલો બટાકા આપો. 20 રૂપિયા કિલો છે. લો બેટા 60 રૂપિયા થાય. ઉભા રહો ભાઈ, 20 રૂપિયા કિલો છે. 20 રૂપિયા કિલો છે તો 2.5 કિલોના કેટલા થશે? દાદાજી 20 + 20 એટલે 40 અને 40 ની અડધાની ગણતરી મને તો આપણે નથી શીખવાડી એટલે મને શું ખબર? દાદા કેલ્ક્યુલેટર લેવું પડશે. અરે રાજુ 20 ના કિલો એટલે 2 કિલોના 40 રૂપિયા થાય. 40 રૂપિયા થાય અને અડધા કિલોના 10 રૂપિયા થાય એટલે ટોટલ 50 રૂપિયા થાય. નહીં કે સાહેબ? જુઓ બાળકો, રાજુ અને બંટી ભણવામાં હોશિયાર છે પણ વ્યવહારમાં કાચા છે. પપ્પા તમારી વાત સાચી છે. છોકરાઓ ભણે છે, ભણવું પડે અને બહારની દુનિયાનું જ્ઞાન આપવું પણ જરૂરી છે. બેટા પુસ્તક તો ખાલી રસ્તો જ બતાવે છે પણ ખાટા ટેકરા તો અનુભવ પણ બતાવે છે. દાદા સાહેબ હવે મને સમજાઈ ગયું. ખાલી પોપટ દુનિયામાં જ ગોખીશ નહીં અને આખી દુનિયાને સમજીશ પણ ખરો. હવે ભણવામાં બહુ જ ધ્યાન દેવાઈશ ને પહેલો નંબર લાવીશ. સાહેબ મારે પણ થોડું ભણવામાં ધ્યાન દેવું પડશે, કેમ કે મને સમોસું ખાતા કોઈ છેતરી ના જાય. ભણતર આપે છે જ્ઞાનની ચાવી, ભણતર લાવે છે જીવનમાં લાવી. માત્ર ભણશો તો દુનિયા રહેશો, ગણશો તો દુનિયાને જીતી શકશો. જો નાટક છે ભણતર ને ગણતર, આમાંથી મારાથી બધા બેઠેલા વડીલોને હું કહું તો મારાથી અનુભવમાં વધારે જ્ઞાન હોય છે. કોઈ ખેતી વિશે મને પૂછે તો મારી મર્યાદા આવી જાય છે. શિક્ષણ
ની અંદર દરેક વસ્તુઓ જરૂરી છે. આજે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં છોકરાઓ અપડેટ વધારે થઈ ગયા છે, પરંતુ જ્યારે વ્યવહારિક જ્ઞાનની કુશળતાની વાત કરીએ છીએ, દેશી ભાષામાં આપણે કોઠાસૂઝ કહીએ છીએ, તો એની અંદર અનુભવી લોકોની આપણે સલાહ લેવી જોઈએ. બીજી એક વાત કે આ વર્ષથી અમે આપણી શાળાને પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રત્યે પ્રયત્ન છીએ જ. ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય એના 100% તો શક્ય નથી, કારણ કે પણ ઓછામાં ઓછું ફર્સ્ટ એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ગામને કહીએ છીએ કે ના કરીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે આ બાજુ જબલા જેને કહીએ છીએ આપણે, એને બદલે આપણે કાપડની થેલી, બીજી થેલી એનો ઉપયોગ કરીએ. ત્યારબાદ બીજી એક વાત કે હોમવર્કની, લેસનની, મોટાભાગના વાલીઓને ફરિયાદ હોય કે હોમવર્ક આ કરતા નથી સાહેબ, તમે લેસન આપો અને જાજુ લેસન આપો. જાજુ લેસન આપીએ એટલે વેઠ ઉતરે. ધરા લેસન છે કોઈ પણને કરવું ગમતું નથી, પણ કામનું લેસન આપો એમ. અમે એક વાત કીધી કે ભાઈ શહીદ ભગતસિંહ વિશે વાતચીત કરો અથવા એના વિશે જાણો, તો એના વ્યક્તિત્વના જે ગુણો છે એ જાણે અને એ પોતાની અંદર સામેલ કરે. તો એ એક પ્રકારનું હોમવર્ક જ છે. બીજું, શાળાએ નિયમિત આવે છે અને નિયમિત બિનજરૂરી આપણા સામાજિક પ્રસંગોમાં ફરજિયાત હોય તો વાત અલગ છે, તો ગેરહાજરી ઓછી રહે એના પ્રયત્ન કરીએ. અને આપણી શાળા જે નંદનવન જેવી બની ગઈ છે, એમ આપણું ગામ, આપણી ભાવિ પેઢી એ પણ નંદનવન બને, એ ધીમા પ્રયત્નો છે અને એમાં આપ લોકોનો અમારે ખૂબ સહકાર જોઈએ છે. અને આપના સહકારથી જ આજે આ સરસ મજાનું આ તહેવાર છે, તો બીજા બધા તહેવાર છે. રાષ્ટ્રીય તહેવારમાં આપણી હાજરી આપવી આપણી ફરજ છે. ઘણા લોકો મોટાભાગે આપણા ગામમાં તો નથી, પણ શહેરોમાં જોઈએ તો આને રજા ગણતા હોય છે કે અમારે એક રજા છે એમ. પણ જો 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ પહેલાં, આઝાદી પહેલાં કોઈને પૂછો તમારે હોળી મનાવી, ન મનાવી શકો. બીજું, તમે સંપ્રદાયની અંદર જુઓ તો મંદિરની અંદર તમે ધજા ના રાખી શકો. જૂનો ઇતિહાસ તમે જુઓ, હવેલી જે સંપ્રદાય એવો એનું મૂળ કારણ તમે જોવો, તમારું ઘરની અંદર જ મંદિર બન્યું પણ તમે બહાર ધજા ના આવે. આવી બધી બાબતોથી આપણે આપણા જો જે લોકો ઇતિહાસ રાખે છે, ઇતિહાસની કદર કરે છે, એનું વર્તમાન સારું હોય છે અને એનું ભવિષ્ય એનાથી પણ ઉજળું બને છે. હંમેશા બેને વાત કરી, જવાનની વાત કરી છે, સોલ્જર. આપણે નસીબદાર છે કે મોટાભાગે ગણતંત્રના દિવસના નિમિત્તે એક અહીંયા જવાન હોય છે. એ અમારા માટે બહુ ગર્વની લાગણી છે, કારણ કે સેનાની અંદર હોવું, એનો જે ડ્રેસ, યુનિફોર્મ, આજની તારીખે ભારતીય સેના છે, સૈનિક પ્રત્યે હંમેશા લોકો માન છે. એનું એક ઉદાહરણ આપી દઉં તમને, કહું સૈનિકનું કેવું માન હોય છે. તમને બધાને ખબર જ છે, 2002માં જ્યારે ગોધરાકાંડ થયું ત્યારે વડોદરાની અંદર કલેક્ટર હતા ભાગ્યેશ શાહ, એને વાત કરેલી અમારી બાબતમાં કે કોમી હુલ્લડ, તંગદિલી ખૂબ જ થઈ ગઈ અને સેનાને પહોંચવામાં 24 કલાક લાગે એમ હતી શહેરની અંદર. અને જ ન આવે તો ઘણા બધા જે આપણે ન થવાના બધી વસ્તુઓ થઈ શકે. તો કલેક્ટર આઈએસ કેટલા હોશિયાર હોય છે, પરંતુ કોઈ પણ કોમ હોય, સેનાના એક જવાન ઊભો હોય, 1000 જણા આડા ઊભા હોય, જવાન એક આયલો જાય એટલે એનાથી એક તો બીકથી છે અને એક માનથી પણ છે, ખાલી બીકે નથી. તો એણે શું કર્યું કે પોલીસ અને હોમગાર્ડના જે જવાનો છે એને આર્મીના કપડાં પહેરાવી અને ગામમાં સમાચાર આપ્યા કે આર્મી આવી ગઈ છે, અને વાહન તૈયાર કરી અને પોલીસના જવાનો આર્મીના ડ્રેસમાં હતા અને ખાલી નીકળી ગયા એટલે તરત શાંત થઈ ગયું. આ શાંત છે, આપણે જે શાંતિ જે ભોગવીએ છીએ એનું મૂળ કારણ છે આપણી ઇન્ડિયન આર્મી. ચાલો એની ઇન્ડિયન આર્મી માટે ખૂબ જ તાળીઓ, એની વાત જવા દો, સેવાની વાત છે. અને ખૂબ લડી મતદાની વો તો ઝાંસી વાલી નાની થી, એની તમે રાહ જોતા હતા એટલે મેં વચ્ચે વાત કરી દીધી, મેં છેલ્લે કહેવાની હતી. તો એનું માટે આગળ બેનને કહું, પછી છેલ્લે વાત સમાપન કરશું આપણે.
નારી શક્તિનું રૂપ એટલે કે ઝાંસીની રાણી. તો હવે ઝાંસીની રાણી વિશે સ્પીચ લઈને આવે છે ધોરણ 8માંથી તૃપ્તિબેન. શ્રી પૂજ્ય શિક્ષકગણ અને મારા દેશભક્ત મિત્રો, આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે 26મી જાન્યુઆરીના આ ગૌરવશાળી દિવસે જ્યારે મને ભારતની એક એવી વીરાંગના વિશે બોલવાનું સૌભાગ્ય મળ્યું જેનું નામ સાંભળતા રગમાં દેશભક્તનું લોહી દોડવા લાગે છે. 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમાં જન્મેલી આ દીકરીનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. લોક લાડેલી મનુને સામાન્ય છોકરીઓની જેમ ઢીંગલીઓથી રમવાને બદલે ઘોડેસવારી, તલવારબાજી અને ધનુર્વિદ્યા શીખી હતી. પેશવા બાજીરાવ તેને પ્રેમથી છબીલી કહેતા હતા. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોના પાયા હચમચાવી દીધા. અંગ્રેજ જનરલ યુરોઝે પણ સ્વીકાર્યું હતું કે આખા વિદ્રોહમાં જો કોઈ અસલી મર્દ હોય તો તે આ સ્ત્રી હતી. આવો આજે આપણે પણ સંકલ્પ કરીએ કે દેશના વિકાસમાં આપણે યોગદાન આપીશું. कवि सुभद्रा कुमारी चौहाने साचुं ज लख्युं हतुं के चमक उठी 57 में वह तलवार पुरानी थी, बूंदे लेखन बोलो के हमने मूसुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. भारत माता की जय. ખૂબ સરસ. અને હવે કાર્ય મોટા ઊભા થઈ જાય. રણસિંગા ફૂંકાયા છે જાગો હવે જવાનો, કે રણસિંગા ફૂંકાયા છે જાગો હવે જવાનો, આ તો છે શરૂઆત પ્રચંડ છે આગાઝ. જોરદાર તાળીઓથી વધાવો. ધોરણ 8ની બહેનો રજૂ કરશે ડાન્સ. ગીતના શબ્દો છે આરંભ હે પ્રચંડ. એમાં કહી દઉં કે તમે લોકો બિસ્કિટ, લાણી, પહેલાંના સમયમાં સાકર, પતાસા, ખજૂર, દાળી એવું હતું. તો આ વર્ષથી અમે બાળકોના જન્મદિવસ ઉપર ચોકલેટ બંધ કરી દીધી છે. અમે નથી ખવડાવતા અને બાળકોને ના પાડીએ, કારણ કે પછી શરદી, કફ, ઉધરસ એના પ્રશ્નો વધી જાય છે. ક્યારેક ખાય એમાં કોઈ આપણે સાવ મનાઈ નથી કરતા. તો આપના પ્રયત્નમાં એટલી જ આપણે પાસે રિક્વેસ્ટ છે કે ભાઈ ચોકલેટને બદલે બીજું કોઈ પણ વસ્તુ, અને ન ખવડાવે તો કોઈ મહત્ત્વનું ઓલું નથી, પરંતુ ચોકલેટની મનાઈ કરી છે. અને આપ સૌએ જે આ લઈ આવો છો એના માટે આપનો તો ખૂબ ખૂબ આભાર જ છે. આપનો હેતુ સારો જ છે, પરંતુ એનાથી એના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. બહાર તો ખાવાના જ છે અને શાળા પૂરતી અમે મનાઈ કરી છે, એટલું ઓછું ખાય એમ. તો આપ સૌ એના માટે ચોકલેટ, બિસ્કિટનું એ ઓછું રાખજો. અને જે ઘરમાં જે તમે કોઈ પણ વસ્તુ વાનગી બનાવો, ઘરની વાનગીનો આગ્રહ રાખવો, ટિફિનમાં, નાસ્તામાં કોઈ પણ. અને હવે એક છેલ્લું જ ગીત છે, બેન તૈયાર થવા ગઈ છે, એ આવે ગીત પૂરું કરશું, પછી આપણે આ કાર્યક્રમનું સમાપન કરશું. ના બાળકોને ગુજરાત સરકાર તરફથી પ્રાથમિક શાળાઓમાં દરેક જગ્યાએ એક કલા શિક્ષણની કીટ પણ આપી છે. તો એનું વિતરણ પણ આપણે કરી દઈએ. કલા શિક્ષણની બહુ સારી કીટ છે. એમાં પેન્સિલ, ઇરેઝર, કલર દરેક પ્રકારના એ છે. આપણે ધોરણ 6, 7, 8ના ભાઈઓને બોલાવી લઈએ. અને અહીંયા ધોરણ 6ના ભાઈઓ આવી જાય પહેલાં અહીંયા. એક પછી એક આપતા જાઓ બેટા. ચાલો તાળી પાડો. મોટાભાગે 300, 400, 500 રૂપિયાની કીટ છે, એવું નથી. આમ સરસ. અને દરેક બાળકોને પ્રાથમિક શાળામાં મળેલી છે, કોઈ એકને નહીં. અને ગુજરાત સરકાર તરફથી છે. તો આપણે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે આ લાભ મળે અને એનો ઉપયોગ કરીએ. ત્યારબાદ આ ભાઈઓ બાદ આવશે 6ઠાની બહેનો આવી જાય. 6ઠા ધોરણની બહેનો. ચાલો બેન, 6ઠાવાળી બહેનો આવી જાઓ બેટા. ત્યારબાદ 7માવાળા તૈયાર છે. ધોરણ 7ના ભાઈઓ આવી જાઓ. 7ની બહેનો આવી જાય. ચાલો કિશોરભાઈ આવી જાઓ. 7મા વાળાને કિશોરભાઈ ઇનામ આપશે. ચાલો બેનો આવી જાઓ. પછી જોઈ લેજો, આપણી પાસે છે, પછી આપણે નિરાતે જોશું. અત્યારે બંધ પેક કરી દો બેટા. એવો તમારી જ કીટ છે બધા. હા, તમારી પાસે જ છે, આડાવડી ન થાય. હો, તમારી પાસે લઈ જવાની છે ઘરે, અહીંયા રાખવાની નથી. હો હો, અહીંયા ના લઈ આવતા. ચાલો બધા તાળીઓ પાડે. હા, 7મા બાદ ધોરણ 8ને અશોકભાઈ તમે આવી જાઓ. ધોરણ 8ને ઇનામ પછી આપશે.
ઇનામ નથી, આ તો દરેકને મળેલી છે. અહીંયા આવી જાઓ, ધોરણ 8 ના ભાઈઓ બેટા આવી જાઓ ફટાફટ. હા, ક્યારના બેઠા છે 1 કલાક. ત્યારબાદ ભાઈઓ બાદ આવશે બહેનો. ધોરણ 8 ના ભાઈઓને ઇનામ આપશે. 8માની બહેનો આવી જાઓ બેટા. ચાલો કરણભાઈ. દેવકુભાઈ સોરી નંબર સેવ કરણભાઈ તરીકે થઈ ગયા છે. ચાલો, આર્મીના જવાન, નિવૃત્ત જવાન, જે ગૌરવની ક્ષણ છે અમારી માટે. ચાલો બધા તાળીઓથી વધારશે. ધોરણ 8 ને તમામને એક કીટ આપી દેશે. ત્યારબાદ આપણે છેલ્લું ગીત કરી. ચાલો તમે પણ આવી જાવ, બેનોને ઇનામ તમે આપી દેજો. હાલો. પ્રાથમિક શાળામાં, તમામ ગુજરાતની પ્રાથમિક શાળામાં આવી છે. ચાલો, એટલે હવે વસ્તુઓ તો કાંઈ ઘટતી જ નથી. હવે આપણા પ્રયત્નો છે શિક્ષણના, કે અમને એમ થાય કે આ ગામમાંથી વધુ સારા નાગરિક બને, વધુ સારા નોકરિયાત મળે અને એના જીવનમાં સુખી થાય, એ જ પ્રયત્ન. ત્યારબાદ અહીંના મિત્ર બાદ 8માના બહેનો છે એ ગીત લઈને આવશે, એના માટે તૈયારી. જોરદાર તાળીઓથી વધાવો. ધોરણ 8 ની બહેનો રજૂ કરશે ડાન્સ. ગીતના શબ્દો છે રીંગણ તો રાજા. આરંભ હે પ્રચંડ. કાંઈ વાંધો નહીં. આરંભ. हवस नहीं किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। शान
जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बखार दो। प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। मान मान शान याद जान का उदान आज एक धनुष के बाण पे उतार दो। નો અર્થ થાય શરૂઆત અને પ્રચંડ શરૂઆત. આપણે એમ કહેવાય છે ક્રિકેટની અંદર મેચ રમતા હોય અને ઓપનિંગ બેટ્સમેન સ્ટાર્ટ કરે સારા રન રેટથી તો મેચ છે જીતવો છે આસાન થઈ જતો હોય. તો 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારી શાળાનું ગૌરવગાન, અમારું માન વધાર્યું. આપ સૌનો શાળા પરિવાર, શાળાના આચાર્ય અશ્વિનભાઈ અને એસએમસી પરિવાર અશોકભાઈ તરફથી તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે નાના ભૂલકાઓ છે એને ધીમે ધીમે આપ વિતરણ કરશું. એ પહેલાં એક ટૂંકી વાત કહી દઉં છું કે હજી ફરીથી યાદ કરું કે આપણી જે દીકરી, ગામની દીકરી છે એનું 5 તારીખે અમે સન્માન કરવા જઈ રહ્યા છે. સમાજ તો સન્માન કરતો જ હોય, પણ સમાજ એટલે આપણે. ઘણી વાર થાય ને સમાજ એટલે આપણો સમાજ. આપણે સમાજ કયો છે? માનવ સમાજ. આપણે માણસ છે અને સારી પ્રવૃત્તિઓને બિરદાવતા રહેવું છે. બાકી નકારાત્મક પ્રવૃત્તિઓ તો તરત બહાર આવી જ જતી હોય છે, પણ સારી બાબતોને ઉજાગર કરીએ. આ કાર્યક્રમની અંદર 96 બાળકો છે. 96 બાળકોનો અહીંયા અમારી ખાલી ગયેલી ભાષાઓમાં એને રજૂઆત કરી છે. અહીંયા એવું કહીને કે એનું પરફોર્મન્સ સારું થાય, પરંતુ અહીંયા સ્ટેજ ફિયર દૂર થાય, ભાગ લેતા થાય અને એની અંદર એની સામેલગીરી થાય, એનો આ પ્રયત્ન હતો. તો આ તબક્કે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક છેલ્લી જાહેરાત વધારે થાય કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ગઈકાલે હતો. BLO તરીકે હવે 2 બૂથ બની ગયા છે. આપણે, હું છું અને એક જસ્મીનાબેન છે. 18 વર્ષ જેને પૂરા થઈ ગયા હોય તો 30 તારીખ છેલ્લી છે. આ 30 તારીખ 30 જાન્યુઆરી છે, છેલ્લી તક છે તમારે નવી મતદાર યાદીમાં સામેલ થવા માટેનું. પછીની જે યાદી આવશે ત્યારે પછી નવો કાર્યક્રમ આવશે ત્યારે. એટલે મોટાભાગનાને મેં કહી દીધું છે, છતાંય કોઈ બાકી રહી જતા હોય તો ફોટો, આધાર કાર્ડ, કૂપન અથવા લાઇટ બિલ 3 વસ્તુ લઈને શાળાએ આવશે એટલે એનું ફોર્મ ભરાઈ જશે અને એનું મતદાર યાદીમાં સામેલ નામ થઈ જાય. હજી તમને કહી દઉં કે ભારતના નાગરિકનું પ્રમાણપત્ર એટલે ચૂંટણી કાર્ડ છે. અને આ વખતે દરેકને ખબર પડી ગઈ કે ચૂંટણી કાર્ડ કેટલું મહત્ત્વનું છે. ઓફિસમાં જાઓ, ખોટા ઓનલાઈન તમે ફોર્મ ભરો, 50-100 રૂપિયા દો. અહીંયા શાળાએ જ આપણે બધી સુવિધા ઉપલબ્ધ છે, તો અહીંથી જ કામ કરો. ત્યાં ભૂલ ભરેલું થાય પછી સુધારવું અઘરું છે. એટલે બધા વિદ્યાર્થીને જેને 18 વર્ષ થઈ ગયા છે, એ મોટાભાગે હવે તો મારા વિદ્યાર્થી જ છે, એ બધા લોકો અહીંયા આવી જાય. 30 તારીખ છેલ્લી છે. કોઈને બાકી હોય તો પછી બાકી રહી જશો. એટલે એવા કોઈ કાગળિયાના કામમાં પાછળ ન રહેવાય. પાછળથી બહુ અઘરી વસ્તુ હોય છે. જે લોકો ધક્કા ખાય છે એને ખબર છે. અત્યારે કામ બહુ સહેલું છે. આ મતદાર યાદી સુધારણા દરમિયાન આપના લોકોને કોઈ તકલીફ ન પડે. અને મારું ગામ અને મારા પરિવારનું જ કામ સમજી અને કામ મેં કર્યું છે. મારા પરિવારમાં તો મારા પપ્પાનું કે મારા મમ્મીનું બાકી હોય ચૂંટણી કાર્ડ તો હું શું કરું, એટલો જ મેં વિચાર કર્યો છે. એટલે તમામ લોકોનો સહકાર પણ મળ્યો છે. તો આ શબ્દો સાથે વિરમું છું. જય હિન્દ, જય મા સરસ્વતી.